બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન ભાગ 3માં આપનું સ્વાગત છે। હું ભેસાણિયા રસિક ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે। બીજું કે ભાઈ વિદ્યાર્થીઓમાં જે વિભાગ વાઇઝ પ્રશ્નો આવે છે તો દરેક વિભાગ છે એ વિભાગ પ્રમાણે ભાઈ પહેલો વિભાગ લખો, બીજો વિભાગ પહેલા લખો, એ ગમે તે ચાલે, પણ વિભાગને તોડવાનો નથી। આખો વિભાગ છે એક સાથે લખાવવો જોઈએ। તો એ વિભાગ પ્રમાણે પ્રશ્ન લખવાના છે, વિભાગ પ્રમાણે લખવા, અને એમાંય ખાસ કરીને જે આવડતો હોય વિભાગ, જે આવડતો હોય પ્રશ્નનો જવાબ છે એ પહેલા લખવો, જેથી કરીને આપણો આત્મવિશ્વાસ સારો રહે અને આપણું પેપર એક સારું જાય। અને પરીક્ષા દરમિયાન ક્યારેક એમ થાય ખોટો શબ્દ લખાય, ચકચાક થતી હોય, પણ ખોટો શબ્દ લખાય જાય એમાંથી એક જ લીટી મારવાની, કે અતિ ઘૂંટીને એ આખો શબ્દ કાઢી નાખો એવો પ્રયત્ન કરવાનો, એક લીટી કાઢીને, એટલે જેથી કરીને આપણું પેપરનો જવાબ છે એ ખરાબ ન લાગે। બીજું, પરીક્ષાના સ્થળે પહોંચી જઈએ તો એમાં અડધી કલાક વહેલા, આપણે કલાક વહેલા પહોંચી જઈએ, પણ ત્યાં જઈને પછી હું હવે થોડુંક વાંચી લેવાનો એવો પ્રયત્ન કરવાનો નથી। ત્યાં જઈને એકદમ ફ્રેશ થઈ જવાનું છે। પછી ત્યાં જઈને આપણે કોઈ ચોપડી નથી ખોલવાની, કારણ કે ત્યાં જાઓ ને ચોપડી ખોલો ને એટલે તમને એમ લાગે કે મને આ જવાબ નથી આવડતો, આ પ્રશ્ન મારે રહી ગયો હતા આવો, એટલે આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય। એટલે ત્યાં પરીક્ષા સ્થળે જઈને આવું કરવાનું નથી। ત્યાં જઈને બસ ફ્રેશ થવાનું છે, આપણું સીટ નંબર છે, આપણો રૂમ છે, એ બધું જોઈ લેવાનું, અને પાણી પીને ફ્રેશ થઈને પછી પરીક્ષા ખંડમાં આપણે પ્રવેશ કરવાનો છે। બીજું કે આપણે એક પેપર દઈને આવ્યા છીએ, બીજું પેપર દેવા જતા હોય ત્યારે આગલા પેપરની તૈયારી, માનો કે 5 વાગે 6 વાગે તમે 6 વાગે છૂટીને ઘરે આવી જાઓ અને 10માના વિદ્યાર્થીઓ વહેલા આવી જશે, તો આગલા દિવસના પેપરની તમામ તૈયારી છે આગલા દિવસે કરી દેવાની છે। માનો પછીના પેપરની તૈયારી, માનો કે આવતા દિવસે વિજ્ઞાનનું પેપર છે, ગણિતનું પેપર છે, તો એમાં કંપાસ પેટીની જરૂર પડશે, એમાં પરિકરની જરૂર પડશે, એમાં ફૂટપટ્ટી, સ્કેલ, આ તે બધું વસ્તુ જરૂર પડશે, એ આગલા દિવસે તૈયાર કરીને આપણી એમાં રસીદ છે, એ રસીદ, આ બધી વસ્તુઓ ત્યાં આપણે આગલે દિવસે ગોઠવીને રાખી દઈએ, જેથી કરીને બીજે દિવસે કોઈ વસ્તુ પડી રહી અને આપણા પેપરમાં જો બીજાની પાસે માંગો અને બીજા પાસે માંગવામાં, કારણ કે ક્લાસની અંદર, વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા ચાલુ છે અને બીજા ઇસ્યુ ઊભા થાય, એટલે એવા આપણે કોઈની પાસે પેન કે ચેક રબર, પેન્સિલ કે સ્કેલ માંગવી ન પડે, આપણે જ આપણી વસ્તુ લઈને જઈએ, એવું આગલે દિવસે તૈયારી સાથે આપણે પેપર દેવા જવાનું છે। બીજું, આપણે બધાને રસીદ ઘણા દિવસોથી આ મળી ગઈ છે, તો રસીદની 3-4 ઝેરોક્સ રાખો, વાલીએ પણ એક ઝેરોક્સ રાખવાની છે, પોતાની પાસે વિદ્યાર્થી પણ એક ઝેરોક્સ રાખવાની છે, અને ઓરિજિનલ ઝેરોક્સ ક્યાંય ખોવાઈ ન જાય એની ખાસ કાળજી લેવાની છે। એટલા માટે, અને ટ્રુ કોપી કરીને સાથે રાખો, જેથી કરીને જો એવું પણ બને ક્યારેક ઝેરોક્સ ઓરિજિનલ રસીદ ઘરે ભૂલાઈ ગઈ અને આપણે પરીક્ષા સ્થળે પહોંચી ગઈ, ત્યાં જઈને ખબર પડે કે મારી રસીદ ભૂલાઈ ગઈ છે અને દોડધામ થાય, એના કારણે આપણે વાંચેલું છે, કારણ કે આખું જે પરીક્ષા દેવાની ચિંતા હતી એમાંથી ચિંતા છે ડાયવર્ટ થઈ ગઈ આપણી રસીદ ગોતવામાં, એના કારણે આપણું વાંચેલું, મહેનત કરેલું પણ પાણીમાં ક્યારેક જાય। એટલે આપણે રસીદ છે આપણી સાથે કાળજીપૂર્વક સાથે રાખો, અને રસીદમાં જે રસીદ છે એમાં જે રોજના જે બારકોડ સ્ટીકર ઉપરના નંબર છે, એ બારકોડ સ્ટીકર ઉપરના નંબર છે આપણે રસીદમાં રોજ લખી લેવાના છે, સુપરવાઇઝરની સાઇન પણ એમાં લઈ લેવાની છે, એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે। બીજું, પેપર લખતી વખતે તમામ વિભાગો છે વ્યવસ્થિત લખાઈ જાય અને પૂર્ણ થાય તેવું ટાઈમ મેનેજમેન્ટ આપણી પાસે અત્યાર સુધી તમે કરી લીધું છે, કે ભાઈ આ વિભાગમાં આટલો સમય જોશે, આ વિભાગમાં આટલો સમય જોશે। ક્યારેક એવું બને છેલ્લા પ્રશ્નો ચાલતા હોય, છેલ્લો પ્રશ્ન તમને આવડતો હોય અને ક્યારેક તમે લખી નથી શકતા, તો તમને એમ લાગે કે મને પૂરો આવડે છે, મારી પાસે એકદમ ઓછો સમય છે, તો એના મેન મુખ્ય મુદ્દા છે એ ટાંકી લો, પ્રશ્ન એ કોઈ અધૂરો, એનો જવાબ અધૂરો છોડાઈ ન જાય, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। પરીક્ષાલક્ષી માર્ગદર્શનનો ભાગ 4 ટૂંક સમયમાં મૂકવામાં આવશે।